તો પંચમહાલના ગોધરામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ગોધરામાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું। 2 દિવસ વાદળછાયા વાતાવરણમાં પંચમહાલના ગોધરામાં કમોસમી વરસાદ વરસ્યો છે। વરસાદથી ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ છે। 2 દિવસ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં છે, કારણ કે પાક નુકસાની થઈ શકે છે અને કમોસમી વરસાદી માહોલ પંચમહાલમાં ગોધરામાં જોવા મળ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા ભદ્રપાલ સોલંકી જોડાઈ ચૂક્યા છે। જી ભદ્રપાલ, કયા વિસ્તારમાં ક્યાં વરસાદ નોંધાયો છે? બિલકુલ મિત્તલ, ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ને, જેને લઈને પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ને ત્યારબાદ જે કમોસમી વરસાદ છે તેના ક્યાંક અમુક વિસ્તારમાં છાંટા છે તે જોવા મળ્યા હતા। ત્યારે વાત કરીએ તો ગોધરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની સાથે સાથે જે ખેડૂતોનો જે ઉભો પાક છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જવાની ભીતિ છે તે હાલ સેવાઈ રહી છે। ખાસ કરીને જો વાત કરીએ તો વહેલી સવારથી જે રીતે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેને લઈને પાવાગઢ, હાલોલ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ હાલ જે વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં એક મોટી ચિંતાનું જે મોજું છે તે ફરી વળ્યું છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।